નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવે છે ત્રિપુરામાં કેટલાય દિવસથી વરસાદને કારણે ચારે બાજુ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પૂરના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લોકોને પોતાના ઘર છોડવાનો વારો આવ્યો છે। કહેવાય છે કે પૂરના કારણે 65,000 લોકોએ પોતાના ઘર છોડીને રાહત શિબિરમાં રહેવાનો વારો આવ્યો છે। લગભગ 17 લાખ લોકો આ પૂરની અસર થઈ છે। રાજ્યમાં ભરમાં 4,500 રાહત શિબિરો કામ કરી રહી છે। ત્રિપુરાના 8 જિલ્લાઓમાં પૂરની ભયાનક સ્થિતિ પ્રભાવિત થઈ છે, જેમના કારણે 3 જિલ્લાઓ સૌથી વધારે પૂરથી પ્રભાવિત થયા છે। સેન્ટ્રલમાંથી 11 એનડીઆરએફ ટીમ અને ત્રિપુરા રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે અને ઇન્ડિયન એરફોર્સની હેલિકોપ્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ ચાલુ છે। આ કેટલાક સ્થળો પર ખાવાની સામગ્રી અને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રી માનક સહાયે પૂરની જગ્યાની મુલાકાત કરીને સર્વે હાથ ધર્યો છે। મુખ્યમંત્રી અને પીડિત લોકોની મુલાકાત કરી રહ્યા છે, સૌથી વધારે પ્રભાવિત સ્થળોની મુલાકાત કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે। કેટલાક લોકો ખોવાઈ ગયા છે, જેમની શોધખોળ ચાલુ છે। 55 વર્ષમાં ત્રિપુરામાં આ સૌથી બીજી વખત આવી પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ભયંકર પૂરને કારણે લોકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ વિડીયો અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જણાવો। વિડીયો લાઇક અને શેર કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।